નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવે, જ્યાં સરદાર ધામના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજવાનો છે। રોડ શોને લઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી। હરણીગળા સર્કલથી એરપોર્ટ સુધી 1.5 કિલોમીટર લાંબા રોડ શોમાં હજારો નાગરિકો જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ભવ્ય જીત બાદ ગુજરાતની ધરતી પર અને જેમની કર્મભૂમિ વડોદરા રહી છે એવા દેશના યશસ્વી અને જેમનું વૈશ્વિક નેતૃત્વ સ્વીકાર્ય થયું છે એવા માન્ય નરેન્દ્રભાઈ એ પધારી રહ્યા છે। સરદાર ધામના છાત્રાવાસના લોકાર્પણમાં આવી રહ્યા છે, ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા આ પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બદલ એમનું સ્વાગત અને અભિવાદન થાય એવા પ્રકારનો કાર્યક્રમનું આયોજન દિનાંક 11 મે 2026ના રોજ સોમવારે સાંજે 5:30 વાગે ગદા સર્કલ હરણીથી એરપોર્ટ જૂના એરપોર્ટ સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ રોડ શોની અંદર માન્ય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને અભિવાદન નાગરિકો દ્વારા થવા જઈ રહ્યું છે। કુલ મળીને 15 સ્ટેજ દ્વારા અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી દ્વારા सांस्कृतिक कार्यक्रमों पण बताववामां आववाना छे अने खूब मोटी संख्यामां नागरिको आ भव्य रोड शो में उपस्थित रहीने माननीय मोदी साहेबનું स्वागत अभिवादन करवा जई रह्या छे। हूँ आपना माध्यमथी नगरजनोने अपील करूँ छूँ कि आपणे सौ आवीए अने मोदी साहेबનું आवतीकाले रोड शो में भव्य स्वागत अने अभिवादन करीए। धन्यवाद। धन्यवाद। आज पत्रकार